વાત કરીએ રોગચાળાના રંજાડની। એક તરફ ગરમી તેની ચરમસીમાએ છે, બીજી તરફ રોગચાળાની રંજાડ ફાટી નીકળી છે। મહત્વની વાત એ છે કે રાજ્યમાં ભીષણ ગરમીને પગલે લોકોના સ્વાસ્થ્ય પર અસર પહોંચતી જોવા મળી રહી છે। કેટલી જગ્યાએ હીટ સ્ટ્રોકના બનાવો, કેટલીક જગ્યાએ હીટવેવના કારણે કેટલાય લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। ગરમી સંબંધિત બીમારીની અંદર અત્યારના સમયની અંદર વધારો થતો જોવા મળ્યો છે। કાળઝાળ ગરમીથી શહેરીજનો કે જે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હજુ પણ 5 દિવસ હીટવેવની આગાહી છે, ત્યારે અમદાવાદ, વડોદરા, પાટણ સહિત શહેરોમાં સૌથી વધારે રોગચાળાના કેસ નોંધાઈ રહ્યા છે। ગરમીના કારણે લૂ લાગવાની ઘટનાઓ, આવી બધી જ ઘટનાઓના કારણે રોગોમાં પણ વધારો થયો છે। હોસ્પિટલમાં વહેલી સવારથી દર્દીઓની સંખ્યા છે કે જે વધી છે। રાજ્યમાં ભીષણ ગરમીને પગલે લોકોના સ્વાસ્થ્યને સીધી જ અસર પહોંચી છે। અને એક અપડેટ તેના પર નજર। પાટણમાં ભારે ગરમીને પગલે રોગચાળો છે કે જે વકર્યો છે। ભારે ગરમીના કારણે પાટણની અંદર પણ રોગચાળો વકર્યો। મહત્વની વાત છે કે 15 દિવસમાં 10,000 દર્દીઓ એવા છે કે જેઓએ અહીં કેસ નોંધાવ્યો છે। વિવિધ રોગોની સારવાર લીધી છે। ઝાડા ઉલટીના 25 જેટલા ઇન્ડોર કેસની સારવાર હેઠળ દર્દી નોંધાયા છે। ઇન્ડોર જો કેસની વાત કરીએ તો 25 જેટલા ઝાડા ઉલટીના કેસ છે કે જે હજુ પણ સારવાર લઈ રહ્યા છે। પાટણ સિવિલ હોસ્પિટલમાં 545 બાળકો એવા છે કે જેમણે સારવાર લીધી છે। પાટણમાં મહત્તમ 40 ડિગ્રી આસપાસ ગરમીનો પારો રહ્યો છે। તો વધુ એક અપડેટ તેના પર કરીને છે। સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળો છે કે જે બેકાબુ બન્યું છે। પાટણના જે દ્રશ્યો બતાવ્યા, સુરેન્દ્રનગરમાં પણ એવી જ પરિસ્થિતિ સામે આવી છે। મહત્વની વાત એ છે કે સિવિલ હોસ્પિટલની અંદર જ જે કેસ સામે આવ્યા છે તે અંદાજિત 700 દર્દીઓની ઓપીડી નોંધાઈ છે। સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, સ્વાઇન ફ્લૂના કેસમાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે। છેલ્લા 30 દિવસની અંદર 10,000થી વધુ દર્દીઓ કે જેની ઓપીડી અહીં નોંધાઈ છે। મહત્વપૂર્ણ સમાચાર છે। તો આજે કે વધુ માહિતી માટે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ આપણી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, ડેન્ગ્યુ છે, મેલેરિયા છે, સ્વાઇન ફ્લૂના કેસ વધ્યા છે, ઓપીડી સતત ચાલી રહી છે, વિગતો શું આપની પાસે? ખાસ કરીને વાત કરવામાં આવે તો માવઠા અને દ્વિચક્રીય ઋતુ બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળો ફાટી નીકળ્યો છે। ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ જેવા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। હું કેમેરામેનને કહીશ કે તમને ગાંધી હોસ્પિટલના, સિવિલ હોસ્પિટલના જે દ્રશ્યો દેખાશે, ખાસ કરીને સુરેન્દ્રનગરની જે ગાંધી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાં વહેલી સવારથી છે તે દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। સરેરાશ આજે પણ 700 જેટલા કેસ ની ઓપીડી સુરેન્દ્રનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં નોંધાવા પામી છે। ત્યારે ઉલ્લેખનીય છે કે માવઠા અને દ્વિચક્રીય ઋતુના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના જે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને લઈને રોગચાળો ફાટી નીકળ્યો છે। ડેન્ગ્યુ, મેલેરિયા અને તાવના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। અહીંયા સુરેન્દ્રનગરની માત્ર સિવિલ હોસ્પિટલમાં આવેલી એક જ લેબોરેટરીમાં 40,000 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે અને છેલ્લા 30 દિવસમાં 10,000થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ છે। જોકે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરી સ્ટાફને તૈનાતો કરી દેવામાં આવ્યો છે। પ્રશાસન વિભાગે સિવિલ સર્જનને મુખ્યત્વે સૂચનાઓ આપી અને ત્યારબાદ જે ઓપીડી છે તે રજાના દિવસોમાં ચાલુ રાખવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે। ખાસ કરીને વહેલી સવારથી સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલો છે ત્યાં દર્દીની કતારો લાગી છે અને દવા લેવા માટે દર્દીઓ આવી રહ્યા છે। એટલે દ્વિચક્રીય ઋતુના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હવે રોગચાળો ફાટી નીકળ્યા હોવાના દ્રશ્યો સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સર્જાયા છે। જી, અંદાજિત અત્યાર સુધી 700 દર્દીઓ કે જેની ઓપીડી નોંધાઈ ચૂકી છે। એક તરફ હીટવેવની કારણે પણ કેટલાય લોકો એવા છે કે જે ઇન્ડોર સારવાર લઈ રહ્યા છે। બાળકોની શું સ્થિતિ સામે આવી છે? હોસ્પિટલમાં આજે શનિવાર છે, શનિવારના દિવસે પણ 700 જેટલી ઓપીડી સવારથી નોંધાઈ છે। એક તરફ હીટવેવ છે, બીજી તરફ માવઠાનો માર છે, બંને ઋતુઓ ભેગી થઈ છે। એટલે ખાસ કરી નાના બાળકો અને વૃદ્ધોની સંખ્યા દવા લેવા માટે સિવિલ હોસ્પિટલમાં વધુ જોવા મળી રહી છે। ખાસ કરી બપોરનો સમય હોય છે ત્યારે ગરમી લાગવાના બનાવો બનતા હોય છે, ત્યારે ગરમી લાગેલા દર્દીઓ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોવાનું ડોક્ટરી ટીમ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં આજે એક દિવસમાં 700 જેટલી ઓપીડી નોંધાઈ છે।
જેમાં મુખ્યત્વે સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય રોગોના દર્દીઓ સારવાર લેવા આવ્યા હોવાનું આ ગાંધી હોસ્પિટલના ડોક્ટરી ટીમ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જી બિલકુલ ફઝલ, આપ જોડાયા અને વિગતો જણાવી તે બદલ આપનો આભાર. તો સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ફઝલે ત્યાંથી વિગતો જણાવી કે અત્યાર સુધી જે રીતે કેસ નોંધાઈ રહ્યા છે તેમાં પણ 700 જેટલા તો ઓપીડીના કેસ એક દિવસની અંદર નોંધાય છે, જ્યારે કે ડેન્ગ્યુ, મેલેરિયા બધા જ કેસ પણ સામે આવી રહ્યા છે. 30 દિવસની અંદર 10,000થી વધુ દર્દીઓ એવા છે કે જેમણે સારવાર લઈ લીધી છે. દ્વિચક્રી ઋતુના કારણે, કારણ કે અત્યારે હમણાં જ માવઠું પણ થયું અને તેના કારણે પણ કેટલાય લોકો એવા હતા કે જેમને તેની અસર પહોંચી. સિવિલ હોસ્પિટલ છે, ત્યાંની જનરિક સિવિલ હોસ્પિટલ કે જેની અંદર મોટી સંખ્યામાં સવારથી જ દર્દીઓની લાંબી લાઈનો લાગી છે. કેટલાય તેમાં પણ ડેન્ગ્યુના, મેલેરિયા અને સ્વાઇન ફ્લૂ આ કેસોની અંદર વધારો થતા અત્યારે હાલ તબીબ પણ ચિંતિત બન્યા છે. છેલ્લા 30 દિવસની અંદર 10,000થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ ચૂકી છે. અલગ અલગ જગ્યાએથી અલગ અલગ પરિસ્થિતિઓ સામે આવી રહી છે. સુરેન્દ્રનગરની આપને વાત કહી, આ પહેલા પાટણમાં પણ તેવા જ દ્રશ્યો સામે આવ્યા હતા, કારણ કે પાટણમાં ભારે ગરમીના કારણે રોગચાળો વકર્યો હતો અને ભારે ગરમીના કારણે અહીં પણ હીટ સ્ટ્રોકના બનાવો, હીટવેવના બનાવો અને લૂ લાગી જવાની ઘટનાઓ પણ સામે આવી હતી. 15 દિવસની અંદર 10,000 દર્દીઓ એવા છે કે જેમણે વિવિધ રોગની સારવાર અહીં લીધી છે. ઝાડા ઉલટીના 25 જેટલા ઇન્ડોર કેસની સારવાર હેઠળ દર્દી નોંધાયા છે. 25 કેસ એવા છે કે જે હજુ પણ ગરમીના કારણે, લૂ લાગી જવાના કારણે ઝાડા ઉલટીના 25 કેસ કે જે હજુ સારવાર લઈ રહ્યા છે. 545 બાળકો એવા છે કે જેઓ પણ અત્યારે હાલ પાટણની અંદર સારવાર હેઠળ છે. 40 ડિગ્રી આસપાસ ગરમીનો પારો પાટણમાં રહ્યો છે અને તેના પગલે જ રોગચાળો વકર્યો છે. માટે જ હવામાન વિભાગે જ્યારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અમુક સિટીઓની અંદર, કારણ કે આગામી દિવસમાં ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે તો અલગ અલગ જગ્યાએથી અલગ અલગ પરિસ્થિતિઓ સામે આવી રહી છે. અમારા તમામ સંવાદદાતા અલગ અલગ હોસ્પિટલની અંદર અત્યારે ક્યાં કેવી પરિસ્થિતિ છે તે પણ આપણા સુધી પહોંચાડી રહ્યા છે. કેટલી હોસ્પિટલની અંદર તો જેટલા નિષ્ણાંત ડોક્ટર્સ હોય છે તે ઉપસ્થિત હોતા નથી, માટે ઘણી વખત ત્યાંથી લોકોને પાછું જવાનો પણ વારો આવતો હોય છે. આ ઘટનાઓની અંદર પણ ઘણી બધી કાળજી રાખવી જરૂરી એટલા માટે બની જાય છે, કારણ કે હીટ સ્ટ્રોક અને હીટવેવની આગાહીની વચ્ચે 1થી લઈને 5 વાગ્યા સુધીના બપોરના સમયગાળાની અંદર આપે ઘરની બહાર ન નીકળવું જોઈએ, કારણ કે તેની સૌથી સીધી અસર આપના જ શરીરને પહોંચતી હોય છે. લીંબુ પાણી પીવું જોઈએ. આ બધી જ ઘટનાઓને જો આપ આપની જરૂરિયાતોને આપના જીવનની અંદર ઉતારશો તો પછી આ રોગચાળાથી મુક્તિ મેળવી શકાય છે. લૂ લાગવાની ઘટનામાંથી પણ આપ બહાર આવી શકો તેમ છો. અને જો આ બધી જ વસ્તુઓની વચ્ચે જે હોસ્પિટલોની અંદર જે લોકો સારવાર લઈ રહ્યા છે તેમાં પણ કેટલાના રિકવરીના કેસ સામે આવી રહ્યા છે, તો બીજી તરફ કેટલા એવા લોકો છે કે જેઓની પરિસ્થિતિ ક્યાંક ગંભીર પણ થતી જોવા મળે છે. આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા અલ્કેશ આપણી સાથે જોડાઈ ગયા છે. અલ્કેશ, પાટણની અંદર 15 દિવસમાં જ 10,000 દર્દીઓએ વિવિધ રોગની સારવાર લીધી છે, વિગતો શું? માનસી, જે રીતે ગુજરાતમાં અત્યારે હાલ હીટ વેવ ચાલી રહ્યો છે, હીટ વેવને કારણે જે ગરમીનો પારો છે એ લગભગ 45 ડિગ્રી પહોંચી ગયો છે. પાટણ જિલ્લો પણ રણડી કાંધી અડીને આવેલો છે, અહીં પણ ડ્રાય એરિયા છે, અહીં પણ ગરમી એટલી બધી છે 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી છે. ત્યારે જે સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં અત્યારે હાલ દર્દીઓનો ઘટાડો જોવા મળ્યો છે. લગભગ 1 મે થી લઈને 15મી 17મી સુધી જો આપણે ગણીએ તો લગભગ 10,000 જેટલા દર્દીઓ વિવિધ રોગની સારવાર હેઠળ આવે છે. અને હાલની તારીખમાં જે કહીએ કે લગભગ 10 જેટલા બાળકોને ઝાડા ઉલટીના કેસને લઈને અંદર પેશન્ટમાં દાખલ કરવામાં આવેલા છે. સાથે સાથે જે રીતે અત્યારે હાલ મોટા લોકોની વાત કરીએ તો લગભગ 10 જેટલા દર્દીઓ પણ એ ઝાડા ઉલટીની ઝપટમાં આવે. ખાસ કરીને અત્યારે હાલ જે ગરમી છે એ અત્યારે સવારથી જ ચાલુ થઈ જતા ક્યાંક ને ક્યાંક જનજીવન ઉપર અસર લાગે છે. ખાસ કરીને જોવા જઈએ તો બાળકોને માટે હાલ અત્યારે જે લિક્વિડ ટાઈપ કહેવાય, ORS છે, છાશ છે, લીંબુ પાણી છે, એ લેવું જરૂરી છે. અને હાલ જો હજુ સુધી જે ફરીથી હીટવેવની આગાહી આપવામાં આવી છે, ત્યારે પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર પણ ક્યાંક ને ક્યાંક હરકતમાં આવ્યું છે અને બાળકો અથવા તો મોટેરાઓ માટેની તમામ વ્યવસ્થા સિવિલ હોસ્પિટલ સહિત વિવિધ હોસ્પિટલ કરવામાં આવી છે. અલ્કેશ, પાટણ સિવિલ હોસ્પિટલમાં જે તબીબ છે, અલગ અલગ રોગોના નિષ્ણાંતો છે, તેઓનું શું કહેવું સામે આવ્યું છે પહેલાની સંખ્યા અને અત્યારની સંખ્યામાં થયેલા વધારાને લઈને? ચોક્કસ એમનું કહેવું એવું છે કે આ જે દર્દીઓ વધ્યા છે એની પાછળનું કારણ એક તો આ ગરમીની ઋતુ છે, સાથે સાથે જે અત્યારે હાલની સ્થિતિમાં જે પ્રાઇવેટ જે મોંઘી ખર્ચામાં ના જઈ શકે એને કારણે લોકો સિવિલ હોસ્પિટલને
પ્રાધાન્ય આપ્યું છે અને એને કારણે દર્દીઓનો ઘસારો દેખાવ છે. ટૂંકમાં કહીએ તો કે ગરીબ દર્દીઓ માટે અત્યારે હાલ આ સિવિલ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની છે. જી માનસી, જે 25 ઇન્ડોર કેસ નોંધાયા છે તેને લઈને શું અપડેટ છે? જે 25 ઇન્ડોર કેસ નોંધાયા તે હાલ સ્ટેબલ છે. એમને જે ORS નો અથવા તો ડ્રીપ ચડાવવામાં આવે છે. હાલ કોઈ એવું મેજર ઇમરજન્સી નથી કે જેને કારણે કોઈ પેનિક થાય. નો ડાઉટ ટ્રીટમેન્ટ એમને મળી રહી છે. ડોક્ટર હાજર છે અહીંયા સિવિલ હોસ્પિટલમાં, બાળકોના ડોક્ટર હાજર છે, MBBS ડોક્ટર હાજર છે. ટૂંકમાં ડોક્ટરને બધું હાજર છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવાને કારણે બહુ એ રીતની પેનિક થાય એવું નથી કે તમામને સારવાર સારી રીતે મળી શકી છે. જી બિલકુલ. અલ્કેશ, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર. તો દેશમાં ઉનાળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દિવસે તો ઠીક, રાત્રે પણ ગરમી લોકોને અકળાવી રહી છે. ત્યારે હવામાન વિભાગે દેશના 11 રાજ્યોમાં લૂ ફૂંકાવાનું એલર્ટ આપ્યું છે. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાના કારણે 13 લોકોએ જીવ ગુમાવ્યો છે.